એક આપણે મહામારીની વચ્ચેથી પસાર થઈ રહ્યા છીએ, જેને આપણને જીવવાની નવી એક સિસ્ટમ શીખવાડવાની ટ્રાય કરી રહ્યું છે. COVID-19 changes human lives that we are now experiencing, passing through such an unforgettable tough time of our lives. આ દુનિયામાં એક જ સત્ય છે અને તે છે સંયમ. સંયમ જ હંમેશા જીત્યો છે. સંયમમાં રહો, ખુશ રહો, સંયમમાં રહો, સુખી રહો. જીવનમાં જો આ સંયમ ના હોય તો ગમે તેવું જીવન તે નર્ક સમાન બની શકે છે, જે આપણને COVID-19 શીખવાડ્યું છે. આવી જ રીતે હું આજે જેના વિશે જણાવવા જઈ રહ્યો છું તે એવું જ કંઈક ખૂબ ઉપયોગી પદાર્થ વિશે હું વાત કરવા જઈ રહ્યો છું, that is plastics. Plastics, one of the wonderful material on earth which transform the lives of humankind. મિત્રો, આપણે સવારથી રાત સુધીમાં અસંખ્ય વખત પ્લાસ્ટિક્સથી બનેલી વસ્તુઓ અને પ્લાસ્ટિક્સના ઉપયોગ કરીએ છીએ. સવારમાં ઉઠતાની સાથે બ્રશથી લઈ અને દૈનિક ક્રિયામાં પ્લાસ્ટિક વગર આપણી દિનચર્યા કે જિંદગીનો વિચાર જ નથી કરી શકતા. આપણા જીવનનો એક મિત્ર અથવા એક અંગ બની ગયું છે, છતાં આપણે કહીએ છીએ પ્લાસ્ટિક ખરાબ છે. At present, plastic industries is of around 2.2 lakh crores and giving the employment of 4.5 million workers. આ સાથે ગર્વ લેવા જેવી એક તે પણ વાત છે, because we are talking about Gujarat state. તેમાં ગુજરાત સ્ટેટનું contribution more than 60% of Indian petrochemicals industries in Gujarat. Gujarat has the highest plastic machinery manufacturers. Gujarat share in the plastics production around 14%. 70% polymers are produced in Gujarat only. In the export, Gujarat's stake is more than 15%. Also in recycling plastics, this is અત્યારે એક બર્નિંગ ઇશ્યુ છે, રિસાયકલિંગ પ્લાસ્ટિક માટે ગુજરાત એ ઇન્ડેક્સમાં નંબર 1 ઉપર છે. સો ગુજરાત ઇઝ કોલ્ડ અ પ્લાસ્ટિક હબ. આપણા માટે પ્રાઉડ લેવા જેવી બાબત છે અને દરેકને તેનું ગર્વ હોવું જોઈએ. બીઇંગ અ ગુજરાતી, આપણને એક ગર્વ હોવું જોઈએ કે મારું ગુજરાત એ પ્લાસ્ટિક હબ તરીકે ઓળખાઈ રહ્યું છે. There is no human activities where plastic do not play a key role, from clothing to shelter, from transportation to communication, and from entertainment to healthcare. આપણે સૌ વિદિત છીએ કે આપણે કપડાથી શરૂઆત કરીએ તો બટનથી લઈ અને જીન્સ અને ટી-શર્ટ, now they made from plastics. પહેલા આપણે એને કચકડું કહેતા હતા. 60s 70s ની અંદર જ્યારે પ્લાસ્ટિક શરૂઆત થઈ ત્યારે કચકડા તરીકે પ્લાસ્ટિકની ઓળખાણ થતી હતી. કચકડું એટલે એવું મટીરિયલ કે જે ગમે ત્યારે તમે ગમે તે કરો, દબાવો કે એની પર થોડું પ્રેશર આપો તો એ તૂટી જાય, એનો શેપ બદલી જાય. પણ નાઉઅડેઝ પ્લાસ્ટિકની અંદર ઘણી બધી શોધ થઈ છે, ઘણા બધા એની અંદર ક્રોસ સેક્શન્સ આવ્યા છે, જેના કારણે પ્લાસ્ટિક that is one of the strongest material on earth than steel. ક્લોથિંગ ની વાત કરીએ તો Levi's, they are making jeans from the PET material. પ્લાસ્ટિક્સ વાળા મારા મિત્રો છે, તેમને ખ્યાલ હશે જ્યારે PET ની શરૂઆત થઈ હતી, PET નો જો સ્ક્રેપ થાય એને ઉપાડવા માટેના પણ પૈસા આપવા પડતા હતા. કોઈ વ્યક્તિ PET નો સ્ક્રેપ લેતું નહોતું, કારણ કે સિંગલ યુઝ પ્લાસ્ટિક તરીકે એની રિસાયકલ એ સિંગલ નંબર 1 તરીકે યુઝ થતી હતી. અત્યારે એવું છે કે મોટી કંપનીઓ અત્યારે જે PET જે પ્રોસેસ કરે છે એમને એડવાન્સ તરીકે પૈસા આપી રાખે છે અને એ મટીરિયલમાંથી ઘણી બધી ઉપયોગી વસ્તુ, ધારો કે આપણે પેકેજિંગ માટેની સ્ટ્રીપ બને છે, કે તમે એના માટેથી રોપ બને છે, એની અંદરથી તમે આ કપડા, ટી-શર્ટ્સ, જીન્સ, લિવાઇસનું જે અત્યારે જે લેટેસ્ટ જે છે એ લિવાઇસનું જીન્સ એ PET માંથી બન્યા પછી that cost 3 to 4 times વધારે ભાવથી એ વેચાઈ રહ્યું છે. સો પ્લાસ્ટિકનો ઉપયોગ એ ઘણી
સારી રીતે થઈ રહ્યો છે, છતાં પણ આપણે કહીએ છીએ પ્લાસ્ટિક ખરાબ છે. શેલ્ટર માટે આપણે ધારો કે વાત કરીએ તો તેમાં ટાર્પોલિનનો યુઝ કરીએ. ટાર્પોલિન વગર વરસાદ જ્યારે આવશે ત્યારે દરેકના ઘરમાં નાનું મોટું કોઈ પણ પ્રકારનું એક ટાર્પોલિન કે પ્લાસ્ટિકથી આપણે આપણા ઘરને પાણીથી બચાવીએ છીએ. કન્સ્ટ્રક્શનનો આપણે વાત કરીએ તો કન્સ્ટ્રક્શનમાં અત્યારે જે પીવીસી ફોર્મ બોર્ડ શીટ્સ યુઝ થઈ રહી છે કે સ્પેસર્સ યુઝ થઈ રહ્યા છે, જે પહેલા કોન્ક્રીટમાંથી બનતા હતા હવે એ પ્લાસ્ટિક્સમાંથી બને છે. જે સ્ટીલ્સ વપરાય છે, સ્ટીલની ઉપર એની એક સેફટી કેપ આવે છે, તે પણ પ્લાસ્ટિક્સમાંથી બને છે. ઇવન ધો યુ થિંક અબાઉટ ધ સિમેન્ટ, સિમેન્ટની અંદર પણ અત્યારે 8 થી 12% પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે. તમે એનાથી આગળ આપણે વધીએ કે તો રોડ કન્સ્ટ્રક્શનમાં જઈએ તો રોડ કન્સ્ટ્રક્શનમાં પણ અત્યારે પ્લાસ્ટિકનો ઉપયોગ થઈ રહ્યો છે અને એના અત્યારે ઘણા બધા સારા પરિણામ મળ્યા છે. જે આપણે આસ્ફાલ્ટિંગ કરીએ છીએ, જે આપણે ડામરથી રોડ બનાવીએ છીએ, તેની કમ્પેરિઝનમાં પ્લાસ્ટિકથી બનેલા રોડની લાઈફ 10 થી 20 ગણી વધારે છે. વરસાદને કારણે ધોવાતો નથી અને એની જે કોસ્ટ છે ટોટલ કોસ્ટમાં એ બ્યુટેન કરતા ઘણું સસ્તું થાય છે. કારણ કે આપણે જે આપણો છેલ્લો પ્લાસ્ટિકનો કચરો જે છે એ એમાં યુઝ કરીએ છીએ, જે આપણે કોઈ પણ જગ્યાએ રિસાયકલ નથી થઈ શકતો. આપણે એવું વિચારીએ છીએ કે પ્લાસ્ટિક રિસાયકલ નથી થઈ શકતું, પ્લાસ્ટિક ફેંકી દેવું પડે છે. એ વસ્તુ એ મિથ છે, ખોટી વસ્તુ છે. હું એની સાથે સહમત નથી. પ્લાસ્ટિકનો કોઈ પણ જગ્યાએ ઉપયોગ થઈ શકે છે. આપણી વચ્ચે જ એના એક ઇનોવેટર આપણી વચ્ચે જ બેઠેલા છે, અમૃતભાઈ પટેલ, જે ડોલપ્લાસ્ટ તેમની કંપની છે. તેઓ એના મશીન બનાવે છે, જે છેલ્લી કેટેગરીનો પ્લાસ્ટિક વેસ્ટ છે એમાંથી ફર્નિચર કેવી રીતે બનાવવું, આઉટડોર ફર્નિચર કે એના કોઈ મશીનના પાર્ટ્સ કે કેવી રીતે બનવા, તેના માટે એ કાર્યરત છે અને ઇનોવેટિવ પ્રોડક્ટ્સ બનાવે છે. જે પ્લાસ્ટિક્સની કોઈ કિંમત નથી, એનું વેલ્યુ એડિશન મળે છે. આપણા મોદી સાહેબ જ્યારે પણ અમે પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ તરફથી મળ્યા છીએ ત્યારે એમનું કહેવાનું એક જ વસ્તુ હતું કે તમારી પાસે વેલ્યુ એડિશનની કોઈ ગણતરી હોય તો અને તો જ તમે મારી પાસે આવજો, અધરવાઇઝ આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ ઇન પ્લાસ્ટિક્સ. અમે જ્યારે 2010નું પ્લાસ્ટિક એક્ઝિબિશન કર્યું, બધા અમારા જીએસપી જેટલા મિત્રો છે એ લોકોને ખ્યાલ હશે કે ત્યારે પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ માટે એમણે એક સ્લોગન આપ્યું હતું, સ્ટોન એજ ટુ પ્લાસ્ટિક એજ. આપણા ઓનરેબલ એ વખતના ચીફ મિનિસ્ટર અને અત્યારના પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્રભાઈએ એક આ સૂત્ર આપ્યું હતું, સ્ટોન એજ ટુ પ્લાસ્ટિક એજ, પ્રોસ્પેરિટી થ્રુ પ્લાસ્ટિક્સ. છતાં પણ આપણે હજી એને પ્લાસ્ટિકને ખરાબ માનીએ છીએ. શા કારણો છે એની પાછળ એ આપણે આગળ વિગતવાર ચર્ચા કરીશું. ટ્રાન્સપોર્ટેશનમાં આપણે જઈએ, કાર્સ, ટુ વ્હીલર્સ, મોટી ટ્રક્સ, કે તમે રેલવે કે રેલવેના સ્લીપર્સ, તમે કોઈ પણ જગ્યાએ જુઓ તમે પ્લાસ્ટિક વગર કશું નહીં જોયું. તમે ટુ વ્હીલરના એન્જિન પાર્ટ્સ, આપને અત્યારે એક વસ્તુ જાણીને એ પણ થશે, ટુ વ્હીલરના એન્જિન પાર્ટ્સ કે જેની લાઈફ 40,000 થી 50,000 કિલોમીટરની ગેરંટી આપવામાં આવે છે, દે ઓલ આર મેડ ફ્રોમ પ્લાસ્ટિક્સ. તો શું પ્લાસ્ટિક ખરાબ છે? પ્લાસ્ટિક્સની અંદર અત્યારે એટલા બધા સંશોધન થયા છે, પણ આપણું એક સીમિત વર્તુળ છે કે પ્લાસ્ટિક એટલે શું. પ્લાસ્ટિક એટલે પેકેજિંગ, પ્લાસ્ટિક એટલે થેલીઓ, પ્લાસ્ટિક એટલે ટબ, ટમ્બલર, અને તેનાથી આગળ આપણે પ્લાસ્ટિક વિશે વિચારી શકતા નથી. તો આપણે આપણી વિચારધારાને થોડી બદલવાની જરૂર છે. પ્લાસ્ટિક વિશેની જે મિથ્સ અત્યારે જે ફેલાઈ રહી છે માર્કેટમાં દરેક જગ્યાએ, તો એને આપણે સપોર્ટ કરવાની જરૂર નથી. પ્લાસ્ટિક શું છે? પ્લાસ્ટિક ઇઝ અ વન્ડરફુલ મટીરિયલ ઓન અર્થ. આપણે જ્યારે કહેતા હોય, ધારો કે કારની અંદર 60 થી 80% પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે. અત્યારે યુરોપિયન કાર મેન્યુફેક્ચર એસોસિએશન એવું એક મેન્ડેટ આપ્યું છે કે 2022 સુધીમાં કારનું વજન એ 20 થી 25% ઘટાડો. એ 20 થી 25% કારનું વજન ઘટાડવાની સામે એની સ્ટ્રેન્થ એ 50% વધવી જોઈએ. તો કયું મટીરિયલ આપણે વિચારી શકીશું? ધેર ઇઝ નો મટીરિયલ. પ્લાસ્ટિક સિવાય કોઈ મટીરિયલ અત્યારે મગજમાં વિચારી શકાય તેવું નથી. પ્લાસ્ટિક્સ ની અંદર ધારો કે અત્યારે આપણે કાર્બન ફાઈબર સાથેનું એ કરીએ, 20 થી 25% ધારો કે એનું વજન ઘટે,
તો એની ફ્યુઅલ એફિશિયન્સી વધે. ફ્યુઅલ એફિશિયન્સી વધવાથી દરેકની ઇકોનોમી ઉપર પણ એની ઇફેક્ટ આવશે. અને અત્યારે થઈ રહ્યું છે. અત્યારે કાર મેન્યુફેક્ચર એસોસિએશન they took this challenge and they are working on it. અને આવનારી જે ગાડી છે, આવનારી જે બધી કાર્સ છે, એના જે અંદર એન્જિન પાર્ટ્સ અને એન્જિનના કવર્સ ને જે અત્યારે સ્ટીલ અને કાસ્ટિંગમાંથી થઈ રહ્યા છે, they are gonna replaced by plastics. બેટરી સ્ટેન્ડ છે કારની અંદર જે આવે છે, બેટરી સ્ટેન્ડ એનું વજન 2 કિલો 900 ગ્રામ હોય છે. જ્યારે પ્લાસ્ટિક થી અમે બનાવ્યું that is 6 times stronger than steel અને એનું વજન 450 ગ્રામ છે, ફક્ત 450 ગ્રામ. સી કેટલો ચેન્જ આવે છે. એનું ફેન્ડર કવરમાં પણ અમે ચેન્જ કરીએ છીએ. એની જ્યારે જે કુલિંગ સિસ્ટમ છે, એની બહારનો જે ફેનનું કવર છે, જેનું માઉન્ટિંગ એ સ્ટીલ ઉપર થતું હતું, we are going to replace by plastics. સો આવી ઘણી બધી વસ્તુઓ છે કે જેના કારણે પ્લાસ્ટિક્સનો બહોળો ઉપયોગ થઈ રહ્યો છે. અને એ પ્લાસ્ટિક એ તમારી ઇકોનોમીમાં પણ બહુ ઉપયોગી થઈ રહ્યું છે. ઇકોનોમી તમારી આગળ, આપણી દેશની ઇકોનોમી આગળ લઈ જવા માટે પ્લાસ્ટિક્સ બહુ જ જરૂરી વસ્તુ અત્યારે પદાર્થ તરીકે ઉભરી રહ્યું છે. છતાં પણ આપણે કહીએ છીએ પ્લાસ્ટિક ઇઝ બેડ, પ્લાસ્ટિક ઇઝ હેઝાર્ડસ. જસ્ટ વી ફોકસ ઓન ધેટ કે ભાઈ પ્લાસ્ટિક કેમ ખરાબ છે. દરેક વખતે આપણા મગજમાં એક વસ્તુ કોઈ પણના વિશે આપણને જણાવવામાં આવે કે ભાઈ આ વ્યક્તિ સારો નથી કે નથી, આ વ્યક્તિની રેપ્યુટેશન સારી નથી. ઘણી વખત એવું થાય કે ઘણા વ્યક્તિની રેપ્યુટેશન સારી એક વ્યક્તિ માટે ના હોય, પણ બીજા વ્યક્તિ માટે એ સપોર્ટિવ હોય કે બીજા વ્યક્તિને એ આગળ લઈ જનારું પણ હોય છે. તેવું જ આ પ્લાસ્ટિક વિશે થઈ રહ્યું છે. અને અત્યારે માર્કેટમાં એક બહુ મોટી મિથ, ખોટી એક રૂમર ઊભી કરવામાં આવી રહી છે, જેના વિશે હું વિગતવાર આપની સાથે ચર્ચા કરીશ. મારી પાસે એના એવિડન્સ પણ છે. ધારો કે કોમ્યુનિકેશનમાં આપણે જઈએ, કોમ્યુનિકેશન ની અંદર પ્લાસ્ટિકના કારણે કોમ્યુનિકેશન ઝડપી, સસ્તું અને ઇફેક્ટિવ અત્યારે બન્યું છે. ભરતભાઈ, આપ તો વિદિત હશો કે કોમ્યુનિકેશન ની અંદર અત્યારે ઓપ્ટિકલ ફાઈબરનો યુઝ થઈ રહ્યો છે. that gives the lightning speed of internet. આપણને બધાને દુનિયામાં નજીક લાવી રહ્યું છે. that also made out of plastics. એન્ટરટેનમેન્ટ માટે જઈએ તો એમાં પણ એનું પૂરેપૂરું યોગદાન છે. ટીવી થી લઈ અને તમે ડીશ ના કેબલ ને દરેક જગ્યાએ પ્લાસ્ટિક્સનો ઉપયોગ થઈ રહ્યો છે. ડિફેન્સ અત્યારે એક નવું ઉભરતું માર્કેટ છે કે જેની અંદર પ્લાસ્ટિક્સનો ઉપયોગ થઈ રહ્યો છે. મિસાઇલ્સ કવર્સ બનાવવા માટે, તમારી ગનના પાર્ટ્સ બનાવવા માટે, કારણ કે ઘણા પ્લાસ્ટિક્સ એવા છે they are many times stronger than plastics, steel, so they are and light in weight. તો અત્યારે એ પણ થઈ રહ્યું છે. 2008-9માં અમે એક ટ્રાયલ લીધો હતો અમદાવાદમાં રિલાયન્સ સાથે મળીને કે બુલેટ પ્રૂફ જેકેટ માટેનું મટીરિયલ બનાવો પ્લાસ્ટિક્સમાં. આ બહુ એક સિક્રેટ એક મિશન હતું. that was sponsored by Reliance. સાહેબ, આપ નહીં માનો, આપના ઘરમાં અત્યારે ઘઉંના કે ચોખાના જે થેલા આવે છે, that called woven sack material. એ woven sack material માંથી અમે એ બુલેટ પ્રૂફ જેકેટ માટેનું મટીરિયલ અમે ઉત્પાદન અહીંયા બનાવ્યું હતું અમદાવાદમાં, મારી ફેક્ટરીમાં અમે બનાવ્યું હતું with the help of Reliance. અને એ બુલેટ પ્રૂફ મટીરિયલ એટલું સસ્તું, એટલું સરળ કે જેને તમે 3 ફૂટ દૂરથી પણ જો AK-47 માંથી ગોળી મારવામાં આવે તો એને બુલેટની ઇમ્પેક્ટ કોઈ અસર ના થાય. આવું સરસ પ્લાસ્ટિક છે. તમે ઘણી બેગ જે વીઆઈપી બેગની તમે એક એડવર્ટાઇઝમેન્ટ જોઈ હશે કે જે 10મે માળેથી ફેંકે છે બેગ અને બેગ તૂટતી નથી. એ મટીરિયલ પણ આ જ છે. તો આપણે પ્લાસ્ટિક્સને કારણ વગર આપણે પ્લાસ્ટિક્સને અત્યારે કહી રહ્યા છીએ કે પ્લાસ્ટિક્સ બહુ જ ખરાબ છે. મિસાઇલ્સના કવર તમે એની અંદરથી બહુ સરસ રીતે, કારણ કે લાઇટ ઇન વેઇટ છે,
તમે દારૂગોળો લઈ જવા માટેની બેગ જે બને છે, જે પહેલા સ્ટીલમાંથી બનતી હતી કે વુડમાંથી બનતી હતી, નાઉ દે આર મેકિંગ ફ્રોમ ધ પ્લાસ્ટિક્સ, કાર્બન ફાઈબરના પ્લાસ્ટિક્સમાંથી બનાવે છે, જે આપણે પુનાની અમુક કંપનીઓ બનાવે છે. મેં કંપની વિઝિટ પણ કરી છે, મારી પાસે એના ડેટા પણ છે. દે આર મેકિંગ વન્ડરફુલ મટીરિયલ, કે એ લોકોનું એવું કહેવું છે કે આ જ્યારથી બનાવવાનું શરૂઆત કરી ત્યારથી એ લોકોના જે બિઝનેસમાં જે છે એ લગભગ 50% ઉછાળો આવ્યો છે. તમે કારના ઘણી બુલેટ પ્રૂફ કાર આપણે જોઈ હશે કે જેની પર ફાયરિંગ કરવા છતાં ગોળી એને આરપાર નથી થતી. ત્યાં સ્ટીલ કરતા, ધારો કે ગ્લાસ છે, ગ્લાસ ઉપર એક પ્લાસ્ટિકની પરત લગાવવામાં આવે છે. એ પ્લાસ્ટિકની પરત લગાવવાને કારણે તે બુલેટ પ્રૂફ થાય છે. ટ્રાન્સપરન્ટ હોવા છતાં એ બુલેટ પ્રૂફ થાય છે, અને તમે ગમે તેટલી ગોળી નજીકથી પણ મારે તો એને એની આરપાર નથી થતી. ધેટ ઇઝ પ્લાસ્ટિક. સો દરેકે દરેક જગ્યા ઉપર પ્લાસ્ટિકનો ઉપયોગ થવા છતાં આપણે હજી એવું જ વિચારી રહ્યા છીએ કે પ્લાસ્ટિક ખરાબ છે. સો ધેટ્સ વાય આજનો મારો વિષય છે કે ભાઈ જસ્ટ ડોન્ટ સે નો પ્લાસ્ટિક્સ, જસ્ટ નો પ્લાસ્ટિક્સ. અત્યારે COVID-19 જે પેન્ડેમિક અત્યારે થઈ રહ્યું છે, તેમાં આપણા જે કોવિડના વોરિયર્સ છે એ લોકોની લાઈફ સેવિંગ પણ પ્લાસ્ટિક કરી રહ્યું છે. તમને એમાં પીપીઈ કિટ, ગ્લોવ્સ, ગ્લાસ કે માસ્ક, કે જે તમે એનું કેપ છે, દરેક વસ્તુ જે મેડ આઉટ ઓફ પ્લાસ્ટિક. યસ, હું એમાં એક વસ્તુ એવું કહી શકું કે પ્લાસ્ટિક ખરાબ હોવાની પાછળ અમારો પણ એક મોટો હાથ છે, પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝનો પણ મોટો હાથ છે, અને પ્લાસ્ટિક વપરાશકારોનો પણ મોટો હાથ છે કે એ પ્લાસ્ટિકને ખરાબ કેમ કહેવામાં આવે છે. કોઈ પણ સર્જરી હોય, તમે નાનામાં નાની સર્જરીથી લઈને મોટામાં મોટી હાર્ટની સર્જરી, કે તમે ની રિપ્લેસમેન્ટ કરો છો, કે કોઈ પણ પાર્ટના રિપ્લેસમેન્ટ કરો છો, કે we never think about it without plastics. That is impossible. તમે કેથેટર લગાવવું છે, કે તમારે ઇન્જેક્શન આપવું છે, કે તમારે કોઈ પણ વસ્તુ નાનાથી લઈને મોટા સુધીની ક્રિટિકલ છે, કે તમે એને MRI કરો છો તો તે આખું મશીન MRI કરવા માટેનું કે એ પણ મેડ આઉટ ઓફ પ્લાસ્ટિક્સ. ઇવન ધો તમે એક્સરે કરો છો તો એક્સરે ની ફિલ્મ પણ પ્લાસ્ટિક્સમાંથી બનેલી છે. સો પ્લાસ્ટિક ઇઝ અ વન્ડરફુલ મટીરિયલ ઓન અર્થ ટુ બેલેન્સ ઇકોસિસ્ટમ ઓફ ધ અર્થ. વન્ય સંપત્તિનું રક્ષણ કરે છે, તેમજ પ્રાકૃતિક સંપદાનું પણ રક્ષણ થાય છે. તમે એક વસ્તુ ફર્નિચર માટે વિચારીએ કે આપણે એક ફર્નિચર બનાવવા માટે કેટલા લાકડાની જરૂર પડે છે, એની સામે અત્યારે આપણે પીવીસી, CPVC શીટમાંથી જોઈતા કલરમાં, જોઈતી ડિઝાઇનમાં, અને તમારે વેધર પ્રૂફ, ટર્માઇટ પ્રૂફ, કે તમારે કોઈ પણ જાતનું ઠંડી, ગરમી, કે તમે ઇન્સ્યુલેશનનું પણ કામ કરે તેવી પ્રોડક્ટ તમને મળતી હોય, then why you go for that wooden one? Plastic is there. Think about anything. Just તમે નાનામાં નાની વસ્તુથી વિચારીએ કે આપણે શૂઝથી વાત કરીએ, શૂઝના સોલ કે શૂઝની જે બ્યુટિફિકેશન કરવામાં આવે છે, તે ઓલ પાર્ટ્સ મેડ આઉટ ઓફ પ્લાસ્ટિક્સ એન્ડ રબર્સ. છતાં પણ પ્લાસ્ટિક ખૂબ ખરાબ અને નકામું મટીરિયલ છે તેવું જણાવવામાં આવે છે. આવું કેમ? અત્યારે અમુક NGO દ્વારા એવું જુઠ્ઠાણું ફેલાવવામાં આવી રહ્યું છે કે પ્લાસ્ટિક ઇઝ હેઝાર્ડસ મટીરિયલ અને વર્લ્ડ ઇકોસિસ્ટમને ખરાબ કરી રહ્યું છે. શું આ સત્ય છે? એકચ્યુઅલી આપણા દેશ ઉપર પહેલા મુસ્લિમોએ રાજ્ય કર્યું, પછી 200 વર્ષ સુધી અંગ્રેજોએ રાજ કર્યું, તો આપણે ગુલામીમાંથી હજી સુધી બહાર આવ્યા નથી. હજી કહેવાતા ધોળી ચામડીના વ્યક્તિઓ જ્યારે કોઈ પણ એક શબ્દ કહે છે એટલે આપણે તરત એને ઉઠાવીને દોડવા માંડીએ છીએ. અને આપણે ત્યાં રહેતા જયચંદ NGOs, સોરી હું જયચંદ નામ આપું છું કારણ કે જે દેશમાં બેસીને દેશનું જ ખરાબ કરી રહ્યા છે, તેવા લોકો આવા શબ્દોને લઈને દોડી રહ્યા છે. ઘણા વર્ષો પહેલા એક વસ્તુ શરૂઆત થઈ હતી, બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિક. બહુ મોટા પાયે ચાલ્યું કે ભાઈ પ્લાસ્ટિક બંધ કરો, બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિક જ હોવું જોઈએ, આમ હોવું જોઈએ, તેમ હોવું જોઈએ. સાહેબ, આપણને એનો ખ્યાલ નથી કે એની પાછળ વિકસિત દેશોએ કરોડો, અબજો, મિલિયન ડોલરનો બિઝનેસ કરી લીધો, અને આપણે એમાં બુદ્ધુ બન્યા અને હજી પણ બની રહ્યા છીએ. આવા ટાઈમે અમારા એસોસિએશન થ્રુ એક અમે બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિક્સ ઉપર
સેમિનાર કર્યો હતો ત્યારે એક આવા જ NGO ના વડા સાથે મારે મીટિંગ થઈ હતી. ત્યારે મેં એમને પૂછ્યું હતું વોટ ડુ યુ મીન બાય ધ બાયોડિગ્રેડેબલ. એમણે સરસ જવાબ આપ્યો કે જે વસ્તુ જમીનની અંદર જવા બાદ એ વસ્તુનું જમીનમાં ભળી જાય, નિરાકરણ થઈ જાય, એ વસ્તુને અમે બાયોડિગ્રેડેબલ કહીએ છીએ. બહુ સરસ વસ્તુ હતી. તો પ્લાસ્ટિક દેટ ઇઝ ઇમ્પોસિબલ કે જમીનની અંદર તમે મૂકવાથી એ ના થાય. એ વખતે મારી સાથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના રિજનલ મેનેજર શ્રી SP સિંહ સાહેબ હતા. એમણે મને બહુ સરસ માહિતીઓ આપેલી, પ્રૂફ સાથે માહિતી આપેલી. એમણે એક મને મકાઈનો ભૂટ્ટાનો ફોટો આપ્યો હતો અને એ આપણા હિન્દુસ્તાનમાં મધ્યપ્રદેશમાં કોઈક જગ્યાએ ખોદકામ દરમિયાન મળ્યો હતો. એનું સંશોધન થયું ત્યારે એ મકાઈનો ડોડો ઇન્ટેક્ટ હતો ને ધેટ વોઝ સિન્સ લાસ્ટ 32 years. 32 વર્ષની જમીનમાં દટાયો હોવા છતાં તે ડિગ્રેડ નહોતો થતો. એનું કારણ શું? બાયોડિગ્રેડેબલ કે ડિગ્રેડ થવા માટે તમારે અમુક ભેજ, તાપમાન અને એન્વાયરમેન્ટની જરૂર હોય છે. એનો ત્યાં આગળ એ પ્રાકૃતિક જગ્યા ઉપર એનો અભાવ હતો, તેથી એ 32 વર્ષ. ઓકે, તો 32 વર્ષ સુધી જળવાઈ રહ્યો હતો. તો આની પાછળ આ NGO નું હું થોડી સ્પીડ કરી લઉં છું. હા, NGO આવી રીતે આપણને કહી રહ્યા છે કે પ્લાસ્ટિક ઇઝ નોટ ગુડ, બટ બિફોર સેઇંગ નો ટુ પ્લાસ્ટિક, જસ્ટ વી ઓલ નીડ ટુ નો અબાઉટ ધ પ્લાસ્ટિક્સ. એક વાત માનવી જરૂરી છે કે આપણે પણ આ બધા માટે ખૂબ મોટા અંશે જવાબદાર છીએ. ગમે ત્યાં કચરો, પ્લાસ્ટિક વેસ્ટ નાખી દેવો, ગમે તે રીતે તેનો ઉપયોગ કરવો, શિસ્તનું પાલન ન કરવું, ગવર્મેન્ટના નિયમોનું ઉલ્લંઘન કરવું, આ બધી વસ્તુઓ પ્લાસ્ટિકને ખરાબ ચિતરવા માટે જવાબદાર છે. આ માટે ગવર્મેન્ટની પણ જરૂરિયાત છે કે તેઓ સેગ્રીગેશન, કલેક્શન સિસ્ટમ એ ગ્રાસરૂટથી ચાલુ કરે, સ્કૂલ લેવલથી એનું એજ્યુકેશન ચાલુ કરે અને જ્યાં જ્યાં જરૂરિયાત છે ત્યાં એનું સેગ્રીગેશન અને કલેક્શન માટે, વેસ્ટ કલેક્શન માટેની સિસ્ટમ એ મૂકે. આપણે ધારો કે અહીંયાથી કોઈ ફોરેન કન્ટ્રીમાં જઈએ છીએ તો પ્લાસ્ટિક નાખતા નથી, દજવામાં મૂકીએ છીએ, આગળ 50 ડગલા ચાલતા ક્યાંક આપણને ડસ્ટબિન દેખાય ત્યાં નાખી દઈએ છીએ. આપણે ત્યાં એ અભાવ છે. એની સામે ગવર્મેન્ટને એ પણ રિક્વેસ્ટ કરી શકાય કે તમે એના ઉપર તમે એક દંડની જોગવાઈ કરો. દંડ ભરશે તો જ આપણા હિન્દુસ્તાનના આપણા પ્રમાણે એ લોકો સારી રીતે ચાલશે. કોઈ પણ વસ્તુનો વપરાશ તેનું ઉપયોગિતાનું પ્રમાણ છે. દિવસે ને દિવસે પ્લાસ્ટિકનો ઉપયોગ વધતો જાય છે, જે તેની સર્વમાન્યતા અને સર્વગ્રાહ્યતા જણાવે છે. સો પ્લાસ્ટિક ઇઝ નોટ બેડ, just we need to concentrate on it. Collection, segregation and disposal. Plastic being used in substantial to secrete natural resources like wood and energy, etc. Plastic process in unique combination of properties. Plastic can be super tough, rigid, as well as flexible, transparent, as well as opaque, and can allow permeation or act as a barrier material. Growing population and material consumption has put several pressure on natural resources and fragile ecosystem. The material needs of our population and growing, and plastics offer cost-effective alternatives. Plastics are employed in myriad application where they actually conserve natural resources. For an example, aesthetic packaging of food, barrier packaging, films will be the save the refrigeration cost, saving the capital and energy. Edible oils and milks are packed in the flexible packaging, claiming the use of tin, glass containers. Rigid HDB barrels are used for bulk chemical storage instead of steel drums. Apart from conserving natural resources, use of plastics in the application save the transportation fuel, as plastics are substantially lighter than tin, glass or steel.
Plastic industry is carrying the needs of various core sectors like healthcare, aerospace, information technology, telecommunication, infrastructure, construction, etc. The plastic industry is deemed essential during the COVID-19 outbreak, and most processors as well as mold making companies and equipment makers are staying open to supply the component and products required by the healthcare industries. Over the past few decades, the medical industries has become one of the biggest markets served by the plastic industries. So this is my humble request that before say no to plastic, just no plastics. Thank you all. Thank you. Bye. Thank you, Devang Bhai. It was